વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 4ની અંદર આપણને એવું કીધું છે કે ઉર્જાનો એસઆઈ એકમ કેપિટલ જે બરાબર કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 અને તે જ રીતે વેગ સ્મોલ વી માટે મીટર પર સેકન્ડ અને પ્રવેગ સ્મોલ એ માટે મીટર પર સેકન્ડનો સ્ક્વેર છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા કેપિટલ કે માટે તમે ખોટા ફેરવશો? જ્યાં એમ પદાર્થનું દળ સૂચવે છે અને આપણને આ પ્રમાણે એ બી સી ડી ઈ પ્રમાણે ગતિ ઉર્જાના સૂત્રો આપેલા છે. એમાંથી આપણે કયા ખોટા છે તે ફેરવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આપણે જોવાનું છે દરેકે દરેક સૂત્રો છે ગતિ ઉર્જાના તેનું આપણે પારિમાણિક સૂત્રો મેળવવાના છે. તો ગતિ ઉર્જા છે તેના એસઆઈ એકમ પરથી આપણે જે ગતિ ઉર્જા કે છે તેનું પારિમાણિક સૂત્ર મેળવી લેવાનું છે. તો ગતિ ઉર્જા કે એનું શું આપણને એકમ આપેલો છે? ગતિ ઉર્જા કે છે તેનો એકમ આપેલો છે. તેના પરથી જ આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવી શકીએ છીએ. તો શું છે ગતિ ઉર્જાનો એસઆઈ એકમ? એનો એકમ વિદ્યાર્થી મિત્રો અહીં શું છે? જે છે. તો એનો એક જે બરાબર શું છે? કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2. તો આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એનું પારિમાણિક સૂત્ર ગતિ ઉર્જાનું મેળવી લેવાનું છે. તો કેજી કિલોગ્રામ એ શાનો એકમ છે? દળનો. તો દળ માટે આપણે શું લેતા હતા? તો કેપિટલ એમ એની કોઈ ઘાત નથી એટલે 1 લેવામાં આવે છે. એ જ પ્રમાણે અહીં મીટરનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્મોલ એમ છે એ શું છે? મીટરનો સ્ક્વેર. મીટર. તો મીટર એકમ શાનું છે? અંતર યા લંબાઈ. તો એના માટે શું આવશે? કેપિટલ એલ અને એની કેટલી ઘાત આવશે? 2. એ પ્રમાણે સેકન્ડ એટલે સમય દર્શાવે છે અને સમય માટે આપણે શું લેવામાં આવે છે? કેપિટલ ટી અને એની કેટલી ઘાત? -2. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સરળતાથી ગતિ ઉર્જા કે છે જે ડાબી બાજુ જે સૂત્ર દરેકે જે આપણને સૂત્ર આપેલા છે એની ડાબી બાજુ જે કે છે ગતિ ઉર્જા એનું પારિમાણિક સૂત્ર આ પ્રમાણે આપણે તેના એકમ પરથી સરળતાથી મેળવી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો જે ડાબી બાજુ આ શું હતું? આપણે એને લખી દેવાનું છે ડાબા. આ શું મળ્યું આપણને? ડાબી બાજુ જે ગતિ ઉર્જા કે છે તેનું આપણને આ પારિમાણિક સૂત્ર મળ્યું. હવે આપણે જમણી બાજુ દરેકે દરેક સૂત્રો છે તેના જમણી બાજુની આપણે વાત કરવાની છે. ડાબી બાજુની વાત કરીએ આપણે. હવે આપણે જમણી બાજુની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ જે બધા સૂત્રો આપેલા છે તેની અંદર જે જમણી બાજુની સાઈડ છે તેની આપણા પારિમાણિક સૂત્રો મેળવવાના છે. ડાબી બાજુ તો બધામાં કે છે એનું તો આપણે સૂત્ર અહીં ઓલરેડી મેળવી લીધેલું છે ગતિ ઉર્જાનું, પરંતુ જમણી બાજુના એબીસીડી ઈ દરેકને આપણે જમણી બાજુના પારિમાણિક સૂત્રો મેળવવાના છે. સૌપ્રથમ એની આપણે વાત કરવાની છે. તો એની અંદર જમણી બાજુ શું છે? એમનો સ્ક્વેર v/3. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સૂત્રોમાં સ્મોલ એમ આપેલો છે એ શું છે? પદાર્થનું દળ છે. જ્યારે અહીં જે ઉર્જાનું એકમ એસ છે એટલે ગતિ ઉર્જા છે એની જે એકમમાં સ્મોલ એમ આપેલો છે એ અંતર માટે હતું એ ધ્યાન રાખવા જેવું છે. તો તેના પરથી અહીં એનું પારિમાણિક સૂત્ર શું મળવાનું છે આપણને? એમનો સ્ક્વેર એટલે એમ એટલે માસ એટલે દળ, એના માટે એમ અને એનો સ્ક્વેર થઈ જશે. પછી વી છે તો એના વેગ એટલે અંતર છેદમાં સમય તેનું પારિમાણિક સૂત્ર L1 t⁻⁻1. કેમ કે અંતરનો L છેદમાં ટીનો શું થવાનું છે? 1 ઘાત અંશમાં L1 છેદમાં ટીની 1 ઘાત, પરંતુ અંશમાં જાય તો -1 અને એનું શું છે? ઘન. એટલા માટે ફાઇનલ આપણને એનું પારિમાણિક સૂત્ર શું મળવાનું છે? એમ સ્ક્વેર. એલ છે 3 વડે ગુણાઈ જશે એટલે શું થવાનું છે? 3 × 3. ટી છે -1 3 વડે ગુણાઈ જશે એટલે શું થવાનું છે? t⁻3. આ પ્રમાણેનું એનું શું થવાનું? પારિમાણિક સૂત્ર મળવાનું છે. એ પ્રમાણે બીની આપણે વાત કરવાની છે. તો બીની અંદર સૂત્ર શું છે? જમણી બાજુ 1/2 mv² આની અંદર પણ જે અચળ છે એને ધ્યાનમાં લેવાનું નથી, પરંતુ સ્મોલ એમ છે એ શું છે? પદાર્થનું દળ છે અને દળ માટે શું લેવામાં આવે છે? કેપિટલ એમ અને કોઈ ઘાત નથી એટલે 1 લેવાની છે. અને વી છે તેનું શું આવવાનું છે? વેગનું પારિમાણિક સૂત્ર L1 t⁻⁻1
પરંતુ એનો શું આવવાનો છે? વર્ગ. હવે ફાઇનલ આપણે એનું પારિમાણિક સૂત્ર શું મળશે? m1, તો એનું એ જ આવશે. અહીં L1 છે 2 વડે ગુણાઈ જશે એટલે L ની કેટલી 2 ઘાત થશે, અને -1 2 વડે ગુણાઈ જશે એટલે t ની કેટલી -2. આ એનું પારિમાણિક સૂત્ર મળે છે b નું. એવી રીતે c ની આપણે વાત કરવાની છે. તો c ની અંદર શું આપેલું છે આપણને? જમણી બાજુ ma. તો વિદ્યાર્થી મિત્રો m એટલે તો ખબર જ છે માસ, દળ. તો એના માટે તો m બનાવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં અહીં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? પ્રવેગ a માટે એનું શું છે? પ્રવેગ a માટે એનું એકમ છે મીટર પર સેકન્ડનો સ્ક્વેર. તો એના પરથી જ મીટર પ્રવેગ a છે એટલે શું? ખરેખર મીટર પર સેકન્ડનો સ્ક્વેર એટલે કે સેકન્ડની -2 ઘાત. તો એના પરથી જ અહીં મીટર છે, જે એકમોમાં જે મીટર સ્મોલ m આપેલા છે એ લંબાઈ માટે છે, જ્યારે સૂત્રોમાં જે સ્મોલ m આપેલા છે દળ માટે છે. દળ માટેના છે આપણે ધ્યાન રાખવાનું છે. અહીં પ્રવેગ a માટે એનો એકમ શું છે? મીટર, અને સેકન્ડની -2 ઘાત. તો મીટર માટે L1 થશે, અને સેકન્ડ માટે t, અને એની કેટલી ઘાત થશે? -2. તો વિદ્યાર્થી મિત્રો આપણને જો અહીં એકમો સંખ્યામાં આપી દીધેલા હોય તો એના પરથી ડાયરેક્ટ આપણે પારિમાણિક સૂત્રો લખી શકીએ છીએ. શું આવશે અહીં? m1 પછી L1 અને t⁻². આ પ્રમાણેનું પારિમાણિક સૂત્ર મળે છે. હવે એના પછી આપણે d ની વાત કરવાની છે. તો d ની અંદર આપણને જમણી બાજુ આપેલું છે 3/16 mv². તો વિદ્યાર્થી મિત્રો 3/16 અચળ છે, એનું તો કોઈ પારિમાણિક સૂત્ર આવશે જ નહીં. જે આપણે b ની અંદર વાત કરી એ જ એનું પારિમાણિક સૂત્ર આની અંદર પણ એ જ આવવાનું છે, એટલે આપણે ડાયરેક્ટ લખી દેવાનું છે m1 L2 t⁻². કેમ કે 3/16 તો આપણે લેવા નથી, mv² નું પારિમાણિક સૂત્ર લખવાનું છે, જે આપણે b માં ઓલરેડી શોધી નાખેલું છે. ત્યાર પછી e ની વાત કરવાની આપણે. e ની અંદર જમણી બાજુ શું આપેલું છે? 1/2 mv² પ્લસ ma આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો 1/2 mv² છે, એનું તો પારિમાણિક સૂત્ર આપણને મળેલું જ છે. શું છે? m1 L2 t⁻² પ્લસ શું આવશે? ma નું પણ પારિમાણિક સૂત્ર આપણને મળેલું છે. તો શું આવશે? m1 L1 t⁻². વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે ડાબી બાજુ ગતિ ઉર્જા એ છે તેનું પારિમાણિક સૂત્ર આ પ્રમાણે આપણે મેળવ્યું છે m1 L2 t⁻². તો હવે જે જમણી બાજુ જે બધા સૂત્રો આપણને મેળવ્યા છે તે ડાબી બાજુ જે પારિમાણિક સૂત્ર મેળવ્યું છે તે પ્રમાણે છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું તો જે a નંબરનું સૂત્ર છે અને જે c નંબરનું સૂત્ર છે તે જે ગતિ ઉર્જાનું જે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર આપણે મેળવેલું તે પ્રમાણે છે નહીં, તે તેના કરતાં અલગ છે. એટલા માટે એ તો સૌપ્રથમ જ ખોટા ઠરી જવાના છે, એટલે કે a કેન્સલ થશે, ત્યાર પછી c કેન્સલ થશે. એના પછી જે b નંબરનું જે આપણે પારિમાણિક સૂત્ર જમણી બાજુ જે સૂત્રનું મેળવ્યું તે, અને જે ગતિ ઉર્જાનું ડાબી બાજુનું એ સરખું છે. ત્યારબાદ d છે એનું પારિમાણિક સૂત્ર એ પણ જે ગતિ ઉર્જા ડાબી બાજુ હતું એ પ્રમાણે પણ સરખું છે. એના પછી e ની આપણે વાત કરીશું. તો e ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીં જે પારિમાણિક સૂત્રો આપણને મળેલા છે એ અહીં બંને જે સૂત્રોની વચ્ચે અહીં પ્લસનું ચિહ્ન એટલે સરવાળા તેની વચ્ચે સંબંધ દર્શાવેલો છે, પરંતુ આનું આગળ આપણે સાદુરૂપ આપી શકતા નથી. એટલા માટે આપણે તે પણ જે ગતિ ઉર્જાનું ડાબી બાજુનું જે આ સૂત્ર છે તે અહીં એનું આગળ સાદુરૂપ ન થતું હોવાથી તે પણ આ જે પ્રકારનું સૂત્ર છે એ પ્રમાણે મળવાનું નથી, એટલે એ પણ શું કેન્સલ થઈ જવાનું છે. ત્યાર પછી b અને d ની અંદર અહીં સૂત્રો જે ગતિ ઉર્જાનું છે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર છે તે જ અહીં એના બંને સૂત્રોની અંદર આપેલું છે પારિમાણિક સૂત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જાની વ્યાખ્યા પ્રમાણે જે d નંબરનું જે સૂત્ર છે 3/16 mv², તે એને અનુરૂપ થતું નથી. એટલે કે જે ગતિ ઉર્જાની વ્યાખ્યા છે તે પ્રમાણે આ સૂત્ર આ પ્રમાણે આવી શકે નહીં. એટલા માટે છેલ્લે d પણ આપણે કેન્સલ થઈ જશે, અને માત્ર b જે 1/2 mv² સૂત્ર છે તે જ આપણને અહીં
જે ગતિ ઉર્જા છે કે તે કે છે તેનું સૂત્ર અહીં સાચું ઠરશે. તેના સિવાયના એ, સી, ડી અને ઈ સૂત્રો ખોટા ઠરવાના છે. માત્ર બી નંબરનું જે સૂત્ર છે તે જ ગતિ ઉર્જા માટે સાચું ઠરવાનું છે. તો આ જે બી નંબરનું સૂત્ર છે તે જ માત્ર ગતિ ઉર્જા માટે સાચું ઠરવાનું છે. એના સિવાયના બધા સૂત્રો ખોટા ઠરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે આપણે ઉદાહરણ 4ની આપણે વાત કરી.